એ તો પેલું પાણી સામાન્ય પાણી એવું કહેવાય તો એ આવી પોઝિશન થઈ ગઈ તો વધારે વરસાદ ને બધે વરસાદ હોય તો શું પોઝિશન થાય કોઈ સરકારને કોઈ પડી જ નથી આ વસ્તુની મટાણે પડી બધી કે જો નિકાળના ભૂંગરા પાસ કરાવે પાઇપલાઇન પાસ કરાવે નદી નાળા કમ્પ્લીટ કરાવે તો વ્યવસ્થિત એવી યોજનાઓ ફિટ કરે તો કમ્પ્લીટ બધે સોલ્યુશન થઈ શકે એમ છે એવું નથી ન થઈ શકે। કેશોદ તાલુકાના ગામોની અંદર જે ખેતરો આવેલા છે ત્યાં પાણી સમસ્યાઓ જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો હોવાને કારણે ખેડૂતોને વરસાદના હિસાબે ખેતરો ધોવાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં 2 દિવસથી આ ધૂમધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જૂનાગઢનામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કેશોદના ગામો એ જળબંબાકાર બન્યા। આખોદર પાડોદર સરોદ અને ઈસરામાં ખેતરોની અંદર પાણી છે તે પણ ભરાયા। સાથે જ ધૂમધાર વરસાદે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ ધોઈ નાખ્યા। રસ્તા તૂટતા ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ। ખેડૂતો માટે વરસાદ ખુશી લાવ્યો તો ગ્રામજનો માટે આ વરસાદ મુશ્કેલી લાવ્યો। નદી નાળાની સફાઈ ન થતા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા। ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાના સમારકામની પણ માંગ છે તે કરી। કેશોદ પંથકમાં ચારે તરફ પાણી ભરાતા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। બીજા અને ત્રીજા વરસાદની અંદર કેશોદની આસપાસના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદના કારણે ત્યાં ગ્રામજનો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। નદી નાળા અને ગટરની પ્રોપર સફાઈ ન થતા વરસાદી પાણીઓ ક્યાંક ખેતરમાં ઘૂસ્યા તો ક્યાંક લોકોના ઘરોમાં ઘૂસ્યા। તેના કારણે હવે લોકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી છે। હાલની પરિસ્થિતિ બહુ તમામ ખરાબ છે અત્યારે આ વિસ્તાર તમામ વિસ્તારમાં ખેડ પંથકમાં બરાબર એ તો પેલું પાણી સામાન્ય પાણી એવું કહેવાય તો એ આવી પોઝિશન થઈ ગઈ તો વધારે વરસાદ ને બધે વરસાદ હોય તો શું પોઝિશન થાય એની તમે જોઈ શકો એ બધે બરાબર કોઈ સરકારને કોઈ પડી જ નથી આ વસ્તુની મટાણે પડી બધી। ગ્રામજનોની વ્યવસ્થિત જે છે એ કાયદેસર કરો બિનકાયદેસર નહીં કાયદેસર કરો તો એ ઘણો ફાયદો થાય છે। કાઢિયા જો એના પ્રમાણે પ્રોજેક્ટ બેહાડે કે જો નિકાળના ભૂંગરા પાસ કરાવે પાઇપલાઇન પાસ કરાવે નદી નાળા કમ્પ્લીટ કરાવે તો વ્યવસ્થિત એવી યોજનાઓ ફિટ કરે તો કમ્પ્લીટ બધે સોલ્યુશન થઈ શકે એમ છે એવું નથી ન થઈ શકે। અડધો રસ્તો છે હજી અડધો બાકી છે રસ્તા પૂરા અડધો ખાલી 100 મીટરનો કર્યો છે અહીંથી તો પાછો રસ્તો બંધ જ થઈ જાય। 2 કિલોમીટર અખોદર ગામ છે ત્યાંથી કોઈને આવવું હોય તો અવાય એમ નથી પાણી આવે કોઈને ગમે બીમારી હોય કોઈ ઝેરી ડંખ લાગ્યો હોય તો વસ્તુ આવી શકે એમ નથી અહીંયા માણસ ફેલ થઈ જાય પાણીમાં કેમ આવવું। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે કેશોદ તાલુકાનું ગામ છે કે કેશોદ તાલુકાના ગામોની અંદર જે ખેતરો આવેલા છે ત્યાં પાણી સમસ્યાઓ જોવા મળી રહી છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો તે છે ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વાવેતરની અંદર ભારે નુકસાનની દ્રશ્યની અંદર જોવા મળી રહી છે। હાલ કે કેશોદ તાલુકાના અમુક ગામો સંપર્ક વિહોણા પણ જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ત્યાં પણ સંપર્ક વિહોણા ગામની સાથે સાથે રસ્તાઓ પણ ધોવાઈ ચૂક્યા છે અને જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો હોવાને કારણે ખેડૂતોને વરસાદના હિસાબે ખેતરો ધોવાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રતાપ બરાડ ન્યૂઝ રૂમ જૂનાગઢ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।